નર્મદામાં ભ્રષ્ટાચાર બાદ હવે કામની રાજનીતિ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા ફરી આમને સામને આવ્યા છે, પરંતુ આ વખતે મુદ્દો છે કામની. કામને લઈને બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરે છે. વાત કરીએ ચૈતર વસાવાની, તો ચૈતર વસાવાને જે કારણે જેલમાં જવું પડ્યું હતું તે એટીવીટીની બેઠક હતી, અને આ બેઠકમાં કેટલાક સભ્યોની નિયુક્તિ કરવાની હતી, જેમાં ચૈતર વસાવાનો આરોપ છે કે આ બેઠકમાં મહારાષ્ટ્રથી આવેલા કોન્ટ્રાક્ટરોને સભ્યો પદે નિયુક્તિ કરવાની હતી, જેનો તેમણે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મારી જે ગ્રાન્ટ છે ધારાસભ્ય તરીકેની, એ ગ્રાન્ટ હું આમાં નહીં આપી શકું, કારણ કે સ્થાનિક લોકોની વાત હોય, સ્થાનિક લોકોનો વિકાસ કરવાનો હોય, ત્યારે બહારથી આવેલા કોન્ટ્રાક્ટરોને આ સમિતિમાં સામેલ કરવાની શું જરૂર છે, તેમ કહીને સમગ્ર મામલે એ બોલાચાલી થઈ હતી અને બબાલ થઈ હતી. અને ત્યાર પછીનો જે ઘટનાક્રમ બન્યો એ આપ સૌ જાણો જ છો. અને આને લઈને મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું કે ચૈતર વસાવાએ પોતાનો મુદ્દો રજૂ કરવાનો અને સંજય વસાવા સાથે મારપીટ કરવાની ક્યાં જરૂર હતું. તેમને વાત કરવી હોય તો પ્રાંત અધિકારીને કાં તો કલેક્ટરને રજૂઆત કરવી જોઈતી હતી, પરંતુ તે ગુસ્સેવાળા સનકી મગજના છે, તેના કારણે વારંવાર ઝઘડા કરે છે અને તેમના વિરુદ્ધ અગાઉ પણ ઘણા કેસો નોંધાયા છે. પણ વાત એ છે કે કામને લઈને રાજનીતિ થઈ રહી છે. ઘણી જગ્યાએ ભ્રષ્ટાચારની રાજનીતિ થતી હોય છે, અને ચૈતર વસાવાએ પણ પોતે કહે છે કે ભ્રષ્ટાચારમાં ભરૂચમાં મનરેગા કૌભાંડમાં જે ભ્રષ્ટાચાર થયું છે તેને ઉજાગર કરવા બદલ એ મને સજા મળી છે, અને ભાજપ અને પોલીસના ઇશારે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારબાદ ચૈતર વસાવાનો 80 દિવસ બાદ એ જેલમાંથી છુટકારો થાય છે, અને ચૈતર વસાવા એ ગઈકાલે નર્મદામાં કલેક્ટરને મળવા ગયા હતા અને કહ્યું હતું કે હવે પછીની કોઈ પણ બેઠકમાં એ કાચનો ગ્લાસ ન હોવા જોઈએ અને સીસીટીવીનું મોનિટરિંગ પ્રોપર થવું જોઈએ, કારણ કે સીસીટીવીમાં છેડછાડ થવાના કારણે કાં તો સીસીટીવી ન હોવાના કારણે તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે. એટલે ભવિષ્યમાં ભાજપની ચાલ હોઈ શકે કે મને ફસાવે અને વર્ષો સુધી જેલમાં રાખે તેવી ચાલ હોવાની શંકાએ તેમણે કહ્યું હતું કે ભવિષ્યની કોઈ પણ બેઠકમાં એ સીસીટીવી હોવા જોઈએ. વાત એ છે કે કાલે જે યોજાયેલી બેઠક, તેમાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે અગાઉ જે મારા કામો મંજૂર થયા હતા તેને ત્યારબાદ એ બદલી નાખવામાં આવ્યા છે, અને કેટલાક ભાજપના પદાધિકારીઓ અને જે પ્રમુખ હતા તેમણે સમગ્ર પોતાની રીતના બધું કામ કરી લેવાનો આરોપ લગાડ્યો છે. કે વિસ્તારમાં જે કામ મંજૂર કરવાના હોય, ગ્રાન્ટ મંજૂર કરવાની હોય, કે રોડ રસ્તાને લઈને પર્ટિક્યુલર ગામો માટે ગ્રાન્ટ આપેલી હોય, એ ચૈતર વસાવાનું કહેવું છે કે અગાઉ જ્યારે આ બધું મંજૂર થયું હતું ત્યારબાદ હું જેલમાં ગયો ત્યારે પોતાની રીતના મનમાની કરીને આ બધા કામો એ બદલી નાખવામાં આવ્યા છે, જેને લઈને તેઓ બેઠકમાં ગયા હતા. અને મંગળવાર સુધીની તેમણે ચીમકી ઉચ્ચારી છે કે મંગળવાર સુધી જો મારા બતાવેલા કામો મંજૂર નહીં થાય તો તેમણે ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કે કલેક્ટર કચેરીએ આંદોલન કરીશ. અને આનો વળતો જવાબ આપવા માટે મનસુખ વસાવાએ પણ કહ્યું છે કે ધારાસભ્ય છે ત્યારે તેમને નક્કી કરવાનો અધિકાર નથી કે કયા વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવશે, કયા કામો કરવાના હોય છે. એ બધું પ્રાંત અધિકારીએ અને કલેક્ટરે નક્કી કરવાનું હોય છે. સમગ્ર બેઠક જ એના માટે મળે છે કે તમામ લોકો એ ભેગા મળીને એ વિસ્તારના સમસ્યા ઉજાગર કરે કે પોતાના વિસ્તારમાં આ સમસ્યા છે, પછી પ્રાંત અધિકારી અને એ કલેક્ટર એ પોતે કામને મંજૂરી આપતા હોય છે. ત્યારે ચૈતર વસાવા પોતાની રીતના મનમાની કરી રહ્યા છે અને પોતાના જ કામો એ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રાજનીતિમાં આમ તો સારી વાત કહેવાય કે કામને લઈને રાજનીતિ થઈ રહી છે, કારણ કે રાજનીતિમાં તો મોટાભાગે ભ્રષ્ટાચારને લઈને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી એકબીજાના નેતાઓ પર મસ્ત મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા હોય છે, અને અંદરખાને નેતાઓ એકબીજા સાથે મળેલા જ હોય છે. ભરૂચના જે મનરેગા કૌભાંડ થયું છે તેમાં પણ ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓના નામ સામે આવી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાનું એમ પણ કહેવું છે કે મેં આજે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે તેના લીધે મને જેલવાસ થયો છે. ચૈતર વસાવાએ સતત એ કામને લઈને વિવાદમાં આવતા હોય છે. તે પોલીસ સાથેનું ઘર્ષણ હોય કે અન્ય કોઈ રજૂઆત કરવાની હોય, પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાના કારણે એ તેમને ભાજપના લોકો સાથે, પોલીસ સાથે એ ઘર્ષણનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે રાજનીતિમાં આમ તો સારું કહી શકાય કે કામને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઝઘડે છે, અને એ પણ બે દિગ્ગજ નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવા, એક સાંસદ છે અને બીજા ધારાસભ્ય છે. મનસુખ વસાવા પણ ઘણા વિસ્તારથી પોતાના મત વિસ્તાર ભરૂચમાં સાંસદ પદે છે, અને કહેવાય છે કે તે ભ્રષ્ટાચાર સાથે લોકો સાથે જોડાયેલા નથી હોતા અને ખુલીને લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય છે. તેના જ કારણે તેમની લોકપ્રિયતા રહેલી છે અને વર્ષોથી તેઓ સાંસદ પદે એ યથાવત રહ્યા છે. અને બીજી તરફ ચૈતર વસાવાની વાત કરીએ તો ચૈતર વસાવા પહેલાં બીટીપી પાર્ટીમાં હતા ત્યારે છોટુ વસાવા સાથે કામ કરતા હતા, તેમના પીએ તરીકે કામ કરતા હતા, અને 2022માં તેમની ટિકિટ કટ થતાં તેઓ ડેડિયાપાડામાં લડ્યા. ડેડિયાપાડામાં તેમનું ખાસું એવું વર્ચસ્વ છે.
તેના જ કારણે આમ આદમી પાર્ટી તે વખતે નવી હતી તેમ છતાં તેઓ ચૂંટાઈ આવે છે અને તે દર્શાવે છે કે લોકોમાં તેઓ કેટલા લોકપ્રિય હોય. અને સ્વાભાવિક છે કે આવા કોઈ વ્યક્તિ હોય જેને પક્ષ સાથે પક્ષના ચિહ્નથી જેઓ ના જીતતા હોય તે લોકોના સમર્થનથી અને પોતે કરેલા કાર્યોથી જ એ જીતતા હોય છે. ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ હવે એ રાજનીતિ અટકવાનું નામ નથી લેતી અને ચૈતર વસાવાએ જે ચીમકી આપી છે મંગળવાર સુધીની તેને લઈને મનસુખ વસાવાએ કહ્યું છે કે આ રીતનું કઈ રીતના યોગ્ય હોઈ શકે કે અધિકારીને દબાવીને ધમકાવીને તમે કામ કઢાઈ રહ્યા છો, પરંતુ અધિકારીઓએ ડરવું ના જોઈએ. તેમણે ગઈકાલે કલેક્ટરને પણ ફોન કર્યો હતો અને સંજયભાઈને જે કલેક્ટર પદે જવાબદારી નિભાઈ રહ્યા છે નર્મદાના, તે સંજય મોદી, તેમને ફોન કરીને કહ્યું હતું કે તમારે કોઈના દબાણમાં ના આવવું જોઈએ. હું પણ તમને ધમકી આપી શકું છું, સામેવાળો જે ધમકી આપે છે તેનાથી ડબલ ધમકી મને આપતા આવડે છે, પણ તમે પોતાની નિયત અને નીતિથી કામ કરો અને કોઈના દબાણ હેઠળ આવીને આ રીતની બેઠક, પહેલાં તો તેમણે બેઠક અંગે જ વાત કરી હતી કે જે બેઠક યોજાઈ હતી તે જ એ ગેરબંધારણીય હતી અને ભવિષ્યમાં આવી કોઈ પણ બેઠક ન યોજવા અને તમારે જે કાયદામાં આવતું હોય તે રીતનું કામ કરવા માટે તેમણે સલાહ આપી હતી. તો નર્મદામાં અત્યારે તો હવે ભ્રષ્ટાચાર બાદ કામની રાજનીતિ શરૂ થઈ છે. ભવિષ્યમાં આ રાજનીતિ ક્યાં સુધી જઈ શકે છે તે જોવાનું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.